Find me the man responsible at once. If he is not found, this village shall answer for the crime. Search the village. Question each and every man. I want answers, whatever the cost. બધા કાન ખુલ્લા રાખજો. હું એક જ વાર પૂછીશ. જો મને જવાબ ના મળ્યો તો મારી મોરીને તમારી ચામડી ઉતારી નાખીશ. બોલો બોલો, આ ચોરી કોણે કરી છે? ચોરી? કઈ ચોરી સાહેબ? અમને કાંઈ ખબર નથી. હા માય બાપ, અમને કાંઈ ખબર નથી. બહુ ભોળા ના બનશો. મને ખાતરી છે કે ચોર આમાંથી જ કોક છે. મેં પહેલા જ કીધું હતું કે હું એક જ વાર પૂછીશ. અરે સાહેબ, હું સાચું કહું છું, મને કશું નથી ખબર. ચોરી ક્યાં થઈ છે એ બી મને નથી ખબર. સાહેબ સાહેબ, હું મારા છોકરાને અસમ ખાઈને કહું છું, મને કશું નથી ખબર. મને ના મારશો સાહેબ, ના મારશો. હા સાહેબ, અમે તો ખેડૂતો છીએ, પરસેવો પાડીને ગુજરાન ચલાવીએ. ચોરી જેવું ઘોર પાપ? રામ 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 રામ. સાહેબ, અમે આ પાપ નથી કર્યું. સાહેબ, લાગે છે આ લોકોને ખરેખર કઈ ખબર નથી. તો કાન ખોલીને સાંભળો. ગઈકાલે રાત્રે હે ભગવાન, મેં આખી જિંદગી બહુ ચોરીઓ કરી છે, કેટલાને લૂંટ્યા છે, પણ આજે હું તમારી પાસે આવ્યો છું પ્રભુ. તમને ખબર છે કે કેમ આવ્યો છું? આજે હું ગામમાં ચોરી કરવા ગયો હતો તો મને થયું કે ગામના ગરીબ લોકો પાસે કેટલું ધન હોય, એના કરતા કોઈ મોટા શેઠને ત્યાં ચોરી કરું. પછી થયું કે જેને આખી દુનિયાને પૈસા આપ્યા છે એ તો ભગવાન છે. જેનો ખજાનો ક્યારેક ખાલી નથી થતો, એના દરબારમાંથી હું થોડું લઈ લઉં તો એને ક્યાં ખૂટવાનું છે. એટલે આજે અહીંયા ચોરી કરવા આવ્યો છું. તમે ખોટું ન લગાડતા? હા, ગઈકાલે રાત્રે શેત્રુંજય પર્વત ઉપર પાર્શ્વનાથ ભગવાનના મુગટમાંથી હીરો ચોરી થયો છે. ભગવાનના મંદિરમાં ચોરી? આવું ઘોર પાપ? માય બાપ, મંદિરમાંથી તો કોણ ચોરી કરે? એ જ તો હું તમને પૂછું છું. સાચે સાચું કહી દો કે તમારામાંથી ચોર કોણ છે? સાહેબ, ચોરી થઈ એ જ હમણાં ખબર પડી. તો ચોર કોણ છે એ ક્યાંથી ખબર હોય? So, they will not speak. Very well then.
Perhaps a little beating will loosen their wretched tongues. Listen carefully. Listen very carefully. By order of the Honorable East India Company, the scoundrel who stole that precious diamond shall be hunted down and hanged. And mark my words well, any person found to shelter the thief, protect him, or aid him in any manner shall likewise be punished. However, any person who provides information leading to his capture shall be rewarded handsomely in silver. So the choice is yours. Find me the thief, or suffer dearly for your silence. હે ભગવાન, કેવા દિવસો આવી ગયા છે. ભયંકર કળિયુગ આવી ગયો, ભરખી ગયો છે. ભયંકર કળિયુગ. અલ્યા નથુ, આ શું? આમ કેમ ફરે છે? વાત જ જવા દે ને કાનજી. મેં મારું ધોતિયું સુકાવા મૂક્યું તું, પાણી પીવા ગયો એટલામાં તો ધોતિયું ગાયબ. તે મારું ધોતિયું જોયું છે? અલા, તારું તો ખાલી ધોતિયું ચોરાયું છે. મારી તો ઘર આંગણેથી ધોરે દાડે ભેંસ ચોરાઈ ગઈ. શું વાત કરે છે? આવડી મોટી ભેંસ ચોરાઈ ગઈ? અરે રે 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 રે, બિચારો. આવડી મોટી ભેંસ કેમનો ઉપાડી ગયો હશે? બહુ ખરાબ થયું ભાઈ, બહુ ખરાબ થયું. તારી તો ખાલી ભેંસ ચોરાઈ છે, મારી તો ઘરવાળી. અલ્યા, તારી ઘરવાળી ચોરાઈ ગઈ? ના ના, ઘરવાળી નથી ચોરાઈ, પણ એના ચપ્પલ ચોરાઈ ગયા હતા, એ પણ મંદિરમાંથી. ભાઈ, થોડા વર્ષો પહેલા ભગવાનના મુગટમાંથી હીરો ચોરાઈ ગયો તો તારા ચપ્પલ ચોરાઈ ગયા એમાં શી મોટી વાત છે? અલ્યા, એ જ તો હું કહું છું. ચપ્પલમાં થોડી હીરા જડ્યા હતા, તે એ કોઈ ચોરી જાય? શેઠ, અનર્થ થઈ ગયું. શું થયું મોતી? આમ આટલો ગભરાયેલો કેમ છે? આપણી દુકાન માટે જે માલ સામાન મંગાવેલો એ રસ્તામાંથી જ બહાર વટિયાઓએ લૂંટી લીધો. હે ભગવાન! શેઠ, સાંભળ્યું છે આમાં પેલા શાર્દુલ સિંહનો જ હાથ છે. આ શાર્દુલસિંહના લીધે આખા સોરઠ પ્રદેશમાં ત્રાસ વધી ગયો છે. એનું તો કઈ કરવું જ પડશે. હું હમણાં જ જઈને ચોકીમાં એના વિશે ફરિયાદ નોંધાવી દઉં છું. ફરિયાદ લખાવીને પણ શું ફાયદો? શાર્દુલ સિંહ તો અંગ્રેજ સરકારથી પણ કાબુમાં નથી આવતો. એટલા વર્ષોથી એ લોકો પણ એને પકડી નથી શક્યા. અરે શાર્દુલ સિંહનું તો તું નામ જ ના લઈશ મારી આગળ. અમને તેનું નામ સાંભળીને જ કંપારી છૂટી જાય છે. એ બહુ ખૂંખાર માણસ છે, ખૂંખાર માણસ. એના કુકર્મો જોતા તો એ માણસ કહેવાને પણ યોગ્ય નથી. અલ્યા, ધીરે બોલ. જો એનો કોઈ સાગરીત સાંભળી જશે તો કાલે તું જીવતો પણ નહીં હોય. અલ્યા નથુ,
તું કેમ ક્યારનો ચૂપ છું? ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? મારું ધોતિયું પેલો શાર્દુલ સિંહ જ લૂંટી ગયો હશે. એ નથું, શાર્દુલસિંહ મોટા મોટા રજવાડા લૂંટે છે. એ તારું ફાટલું ધોતિયું શું કામ લૂંટવાનો? મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે મારું ધોતિયું પણ. આ તારું ધોતિયું કોઈ કૂતરો ખેંચી ગયો હશે. ચાલ તને શોધાવા લાગુ. અરે શ્યામજી, શું વિચારમાં છો? આ બધાની વાતો સાંભળતો હતો. જુઓ ને, સમાજમાં દૂષણ કેટલું વધી ગયું છે. દારૂની લત અને માંસાહાર જેવી કુટેવો સમાજમાં ઘર કરી ગઈ છે. ચોરી, જુગાર ને વ્યભિચાર તો જાણે સહજ વાત થઈ ગઈ છે. શું કહું જયરામ, મને તો બહુ ચિંતા થાય છે. આવામાં મારી દીકરી માટે સારો વર ક્યાં શોધવો? નારાયણ શેઠના ઘરેથી માંગવું આવ્યું હતું, તેનું શું થયું? અરે જયરામ, તને શું કહું, અમે તો થાકી ગયા છે. એને કેટલાય દીકરા બતાવ્યા પણ એ એકની બે નથી થતી. કેમ? અમારી દીકરી ભગવાન સ્વામિનારાયણની પરમ ભક્ત છે. એના ભગવાનની મરજી વગર તો પાણી પણ નથી પીતી. એને અમને સ્પષ્ટ કહી દીધું છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યાં કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ, બીજે ક્યાંય નહીં. એક રીતે જોવા જઈએ તો દીકરીની વાત પણ ખોટી નથી. હા, એવું કહેવાય છે કે સ્વામિનારાયણના દરેક સત્સંગી દારૂ અને માંસ જેવી અભક્ષ્ય વસ્તુઓ જમતા જ નથી. ચોરી, જુગાર અને વ્યભિચાર જેવા અયોગ્ય આચરણોથી પણ દૂર જ રહે છે. માટે કોઈ સત્સંગી દીકરો મળી જાય તો એમાં આપણને તો ફાયદો જ છે. હા, તારી વાત તો સાચી છે. મારું માન, એ સ્વામિનારાયણને એકવાર વાત તો કર. એ જરૂર તને કોઈ સારો છોકરો બતાવશે. હું એ બધામાં નથી માનતો. અને સંસારની રીત આ સાધુ સંતોને શું ખબર પડે? દીકરીના ભવિષ્યની વાત છે શ્યામજી. જો સ્વામિનારાયણ તને કોઈ સંસ્કારી છોકરો બતાવે તો તને શું વાંધો છે? અને ધારો કે ખરાબ છોકરો બતાવે તો આપોઆપ દીકરીની આંખ ઉઘડી જશે. એટલે ગમે તે થાય પણ ધાર્યું તો તારું જ થશે ને. જયરામ, બંને સંજોગોમાં આવી તો આપણે જ જવાના છીએ. જો ગઢડા તો અહીંથી માત્ર 4 જ ગાંવ દૂર છે. એટલે આપણે કાલે જ જઈ અને સ્વામિનારાયણને મળી આવીએ. તું પણ મારી સાથે આવજે. હા, કારણ કે તું આ વિસ્તારનો ભૂમિયો છે. એટલે એ જે છોકરો બતાવે ને એ સારો છે કે નહીં એ તપાસ કરવામાં મારી મદદ કરજે. ભલે, હું પણ આવીશ. આ ગઢડા તો આવી ગયા, પણ ભગવાન સ્વામિનારાયણ ક્યાં મળશે એ તને ખ્યાલ છે? પેલા સંતો ઉભા છે, ચાલ એમને જ પૂછીએ. સાધુરામ, ભગવાન સ્વામિનારાયણને મળવું હોય તો ક્યારે મળાય? તમે યોગ્ય સમયે આવ્યા છો. મહારાજ થોડી વારમાં જ સભામાં દર્શન આપશે. શેઠ, તમે ચિંતામાં લાગો છો. બધું કુશળ તો છે ને? સ્વામી, મારી દીકરીના લગ્નની ચિંતા મને દિવસ રાત સતાવે છે. એનું કોઈ નિવારણ મળે એટલે જ ભગવાન સ્વામિનારાયણના શરણે આવ્યો છું. શેઠ, માંડીને વાત કરો. સ્વામી, મારી દીકરીને મેં કેટલાય સારા છોકરાઓ બતાવ્યા
પણ કશું માનતી જ નથી. એના મગજમાં ખબર નહીં સ્વામી શું ચાલી રહ્યું છે. જ્યારે પણ છોકરો બતાવું ત્યારે એકની એક લપ લઈ આવે છે. धड़कन पुकारती है हर दिल की धड़कन पधारो बालम धरती के आंगन पधारो बालम धरती के आंगन पुकारती है हर दिल की धड़कन पुकारती है हर दिल की धड़कन. સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની. पृथ्वी चाहत है आपकी सुगंध को जल ब्रह्म रस को तेज दिव्य रूप को पृथ्वी चाहत है आपकी सुगंध को जल ब्रह्म रस को तेज दिव्य रूप को वायु तरसत है चरण स्पर्शन को आकाश तरसत आपके वचन को सृष्टि में है बस एक ही गुंजन सृष्टि में है बस एक ही गुंजन चरण रज से धन्य हो कण कण चरण रज से धन्य हो कण कण पधारो बालम धरती के आंगन पधारो बालम धरती के आंगन पुकारती है हर दिल की. હે સંતો, આજે અમારે તમને સૌને એક પ્રશ્ન પૂછવો છે. આગળ જે અવતારો થઈ ગયા અને તેમણે જે કાર્ય કર્યું તેવું અમે કર્યું નથી. અમે શંખાસુરને મારી વેદ શોધી લાવ્યા નથી. કુર્મ ભગવાનની જેમ પીઠ ઉપર મંદરાચળ પર્વત ધારણ કર્યો નથી. વરાહ પ્રભુની જેમ હિરણાક્ષને મારી પૃથ્વી લાવ્યા નથી. તેમજ વામન, પરશુરામ, શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણની જેમ અસુરોનો સંહાર કર્યો નથી. છતાંય તમે અમને ભગવાન શાથી કહો છો? મહારાજ, પૂર્વે જે અવતારો થઈ ગયા એમને અસુરોનો સંહાર કરીને ભક્તોની રક્ષા કરી છે. પણ આપ તો અંતરમાં રહેલા કામ, ક્રોધ, લોભ અને હઠ, માન, ઈર્ષા જેવા આસુરી સ્વભાવથી મુક્ત કરી ભક્તોને સુખિયા કરો છો. માટે અમે આપને અવતારના અવતારી કહીએ છીએ. નામ ઘણા ધરી ધામ ઘણા લઈ આવ્યા સહુ અવતાર અવતાર ના અવતારી આવ્યા સહજાનંદ સુખ સાર. એમ તો હે હરિભક્તો, હવે તમે જવાબ આપો. તમે અમને પ્રગટ ભગવાન જાણો છો, તો અમારે અર્થે તમે કેટલું અને શું શું કરી શકો તે જણાવો. હે મહારાજ, તમે કહો તો અત્યારે જ ઘર બાર મૂકીને ચાલી નીકળું. હે હરિ, આપના અર્થે તો માથું ઉતારીને આપી દો. પ્રભુ, તમે કહો તો કાલથી કામ ધંધો મૂકી તમારી સેવામાં આવી જઈએ. પ્રભુ, તમે કહો તો શું ના થાય? હે નાથ, આ ભક્તોએ ખૂબ સરસ વાત કરી, પણ મારું એવું માનવું છે
કે એમાં કાંઈ વિશેષ નથી. ક્યારેક ઘરમાં ઝઘડો થાય ત્યારે તે બધું મૂકીને ચાલી નિસરે છે. 5 કોરી આપીને કોઈ સારો અંગરક્ષક રાખ્યો હોય એ માલિકની ઇજ્જત હાટું પોતાનું સર્વસ્વ આપી દે છે. માટે એમાં શું નવાય? પણ પ્રભુરાય, આપ જેવા દિવ્ય સાકાર સ્વરૂપે અક્ષરધામમાં વિરાજમાન છો, એવા ને એવા અત્યારે મારી સામે પણ બિરાજમાન છો. માટે તમારી શુભ અશુભ, યોગ્ય અયોગ્ય ગમે તેવી ક્રિયા હું દેખું તો પણ આપનો મહાત્મ્ય સહિત જે દ્રઢ નિશ્ચય છે તે તો લેશ માત્ર પણ ડગે નહીં એવી મારી સમજણ છે. માટે આપના ચરણોમાં મારું સર્વસ્વ સમર્પિત છે. શિવરામની સમજણ ઉત્તમ છે. જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો સાચો ભક્ત. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્યથી અધિક છે અને જેના હૃદયને વિશે આવી રીતની સમર્પણ ભક્તિ હોય તેને ભગવાન વિશે પ્રીતિમાં શું બાકી છે? કાંઈ બાકી નથી. આજે તો મહિમાની અદ્ભુત વાતો થઈ. ચાલો એનું મનન ચિંતન કરતા કરતા સૌ સેવામાં લાગી જાઓ. મહારાજ, આ શામજીભાઈ છે. જય સ્વામિનારાયણ મહારાજ. શેઠના દીકરી આપના આશ્રિત છે. શેઠ એમની મૂંઝવણના સમાધાન માટે આપને મળવા આવ્યા છે. કહો શેઠ, અંતરમાં શી મૂંઝવણ છે? મહારાજ, મારી દીકરીની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, એટલે અમારા બધાની પ્રાર્થના છે કે આપ એના લગ્ન માટે કોઈ યોગ્ય દીકરો શોધી આપો. અને તે અંગે દીકરીએ આ પ્રાર્થના પત્ર મોકલાવ્યો છે. હે મહારાજ, અનંત જન્મોના પુણ્ય ઉદય થયા ત્યારે આપના દર્શન થયા. અતિ કરુણાએ કરીને આપનો સંબંધ મળ્યો. તો હવે આપના વચને અને આપના ગમતામાં જીવીને આપને રાજી કરી લેવા છે. તો બળ આપશોજી. હે મહારાજ, મા બાપને મારા લગ્નની ખૂબ જ તાલાવેલી છે. સમાજમાં સ્ત્રી ધર્મ એવું કહે છે કે મા બાપ કહે ત્યાં પરણી જવું અને આજીવન પતિની અને પરિવારની સેવા કરવી. પણ જેમ મા બાપ દેહના માવતર છે તેમ આપ મારા આત્માના માવતર છો. તો હે મહારાજ, આ જીવન મેં આપને સોંપ્યું છે, એટલે મારે ક્યાં લગ્ન કરવા એ નિર્ણય આપ જ લેજો. મારો આપની સાથેનો સંબંધ દ્રઢ થતો હોય ને આપ રાજી થતા હોવ તો હું આંધળો, લૂલો, બહેરો, લંગડો કે ગમે તેવો વર હશે તો પણ હું એની સાથે પરણી જઈશ. માટે આપની આ દીકરી પર ખૂબ જ અધિકાર કરીને નિસંકોચપણે આપ નિર્ણય લેશો જી. મુક્તાનંદ સ્વામી, આ દીકરી તો ખૂબ મુમુક્ષુ છે. એણે પોતાનો જીવ અમને સોંપ્યો છે. માટે શ્યામજી શેઠ, આજથી એની બધી જવાબદારી અમારી. અમે એને પરમ સુખી કરીશું. આજથી તમે ચિંતા મુક્ત થઈ જાઓ. અરે વાહ! તો મહારાજ, આપ જ એવો કોઈ ખાનદાન અને સંસ્કારી દીકરો બતાવો ને કે જ્યાં પરણાવ્યા પછી મને મારી દીકરીની કોઈ ચિંતા જ ના રહે. શેઠ, હું જ્યાં કહીશ દીકરી ત્યાં લગ્ન કરશે. હા હા મહારાજ,
આપ જ્યાં કહેશો ત્યાં દીકરી લગ્ન કરવા તૈયાર જ છે. દીકરીનું તો બરાબર છે, પણ શેઠ, અમારા બતાવેલા દીકરાને તમે હા પાડશો? મહારાજ, તમે કોઈ સારો દીકરો બતાવો તો હું કેમ ના પાડું? અમારા ધ્યાનમાં એક દીકરો છે. હમણાં નવો જ સત્સંગી થયો છે. ખૂબ જ શૂરવીર અને ચબરાક છે. તમે નહીં માનો શેઠ, પણ સોરઠની ચારે દિશાઓમાં એનું નામ ગુંજે છે. એમ? ખરેખર? તો બહુ સરસ મહારાજ. આપની ખૂબ કૃપા કે અમારા માટે આવા ઉચ્ચ પરિવારના એક નામી જમાઈને પસંદ કર્યો. પણ એ છે કોણ? ઊભા રહો, હું હમણાં જ એને બોલાવું. શાર્દુલસિંહ, બેટા અહીં આવ. શાર્દુલસિંહ? પેલો પાર્વતીયો શાર્દુલસિંહ? કહો મહારાજ, શું હુકમ છે? અમારે તારા લગ્ન કરાવવા છે. અમે જ્યાં કહીએ ત્યાં લગ્ન કરીશ? અરે મહારાજ, તમે કહો તો ગાયકવાડનો ખજાનો લૂંટી લાવું. આ તો ખાલી લગ્નની વાત છે. તમે જેની સાથે કહો એની સાથે પરણી જઈશ. લ્યો શેઠ, આ શાર્દુલસિંહ સાથે આપણી દીકરીના લગ્ન ગોઠવી દો. અમારો દીકરો તૈયાર છે. મહારાજ, આ તો કેવી મજાક છે. આ પાર્વત્ય સાથે લગ્ન? એક વાત સાંભળી લો મહારાજ, હું મારી ફૂલ જેવી દીકરીના લગ્ન આવા લૂંટારૂ સાથે ક્યારેય નહીં કરાવું. ક્યારેય નહીં. એ શેઠ, જીભ જાલીને વાત કર. મહારાજે કીધું ને એટલે બસ. હવે તો હું તારી દીકરી સાથે લગ્ન કરીશ. શાર્દુલસિંહ, આવું ના બોલાય. હવે શેઠ તારા સસરા થવાના. તારે એમની સાથે વિવેકથી અને પ્રેમથી બોલવું પડે. જો શેઠ, મહારાજે કીધું ને એટલે હવે તો હું તમારી દીકરી સાથે જ લગ્ન કરીશ. તમારાથી થાય એ કરી લેજો. હા? અરે શાર્દુલસિંહ, મારે તને હજુ ઘણું શીખવાડવું પડશે. ચાલ મારી સાથે. મુક્તાનંદ સ્વામી, આ શું? આ શાર્દુલસિંહ આખા સોરઠમાં લૂંટફાટ કરે છે. દારૂ, માંસ, જુગાર, કયું વ્યસન નથી એને? આજુબાજુના 200 ગામમાંથી કોઈ એને દીકરી આપવા તૈયાર નથી. એવા રાક્ષસને અમે દીકરી આપીએ? મારી દીકરી દારૂની વાસ પણ સહન કરી શકતી નથી. માંસ જોઈને એને ઉલટી થાય છે. એ આ શાર્દુલસિંહ સાથે કેવી રીતે જીવન વિતાવશે? સ્વામી, મારી દીકરીને તેવો વિશ્વાસ હતો કે ભગવાન સ્વામિનારાયણ કોઈ સારો જ દીકરો બતાવશે, અને મહારાજ એને આવા વ્યક્તિ સાથે પરણાવવાની વાત કરે છે. આ તો વિશ્વાસઘાત કહેવાય. વિશ્વાસઘાત. સ્વામી, આ સમાજમાં અમને કોણ સ્વીકારશે? લોકો શું કહેશે? અમારી તો આબરૂના ધજાગરા ઉડી જશે સ્વામી, ધજાગરા ઉડી જશે. શાંત થઈ જાઓ શેઠ. મહારાજ એમના આશ્રિતને ક્યારેય દુખી કરતા નથી. શાર્દુલસિંહનો ઇતિહાસ ભલે કલંકિત હોય, પણ હવે મહારાજે એનો હાથ પકડ્યો છે. તમે મહારાજ પર વિશ્વાસ રાખજો. તમારી દીકરી ત્યાં સુખી થશે. તમે તો સાધુ છો એટલે આ મોટી મોટી વાતો કરો છો,
પણ હું તો એક બાપ છું. મને આગળ કૂવો દેખાય છે અને તમે જ કહો, કયો બાપ પોતાની દીકરીને સામે ચાલીને કૂવામાં ધકેલે? તમારી લાગણી વ્યાજબી છે શેઠ, પણ મહારાજ જે કંઈ કરતા હોય એ દરેકના હિત માટે જ હોય. હું એવું દિલથી માનું છું કે મહારાજની શરણે આવેલ કોઈ પણ વ્યક્તિને મહારાજ ક્યારેય દુખી નથી કરતા, હંમેશા સુખી જ કરે છે. રહેવા દો સ્વામી, રહેવા દો. આ વાતો ખાલી સાંભળવામાં સારી લાગે. જયરામ, મેં તને નહોતું કહ્યું કે આ સાધુ સંતોને સંસારના વ્યવહારની કાંઈ ખબર ના પડે? ચાલ અહીંથી, હવે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. બાપુજી, મહારાજે શું કહ્યું? બાપુજી, એમનું તો તું નામ જ ના લઈશ મારી આગળ. પણ શું થયું બાપુજી? એ તો કહો. તારા આ ભગવાન સ્વામિનારાયણે તારા લગ્ન પેલા શાર્દુલ સિંહ સાથે કરવાના કયા? હા, પેલો ખુખાર બારવટીયો શાર્દુલ સિંહ. તો મને મંજૂર છે બાપુજી. હું એની સાથે જ લગ્ન કરીશ. તું ગાડી થઈ ગઈ છે? એની સાથે લગ્ન ન કરાય. બેટા, એ બહરવટીયો છે, દારૂ પીવે છે, માંસ ખાય છે, લૂંટફાટ કરે છે. આખો પ્રાંત તેનાથી થરથર કાંપે છે. તારું જીવન ત્યાં રોડાઈ જશે બેટા. એવા સાથે સંસાર ના મંડાય. તમારા બંનેની વાત સાચી જ છે. એ બહારવટીયો છે, પણ મહારાજ એની જવાબદારી લેતા હોય તો મને કોઈ બીક નથી. બાપુજી, મહારાજને અનંત આંખ છે. એ બધું જુએ છે અને બધું જ જાણે છે. છતાં પણ એમને શાર્દુલસિંહને પસંદ કર્યો છે, તો મારા માટે એ જ યોગ્ય પાત્ર છે. આ બધું ગાણ પણ બંધ કર. જ્યારે સંસારની હકીકતનો સામનો કરીશ ત્યારે તને ખબર પડશે. અરે, અમે તારા મા બાપ છીએ. કેટલું જતન કરીને તને ઉછેરી છે એનો તને ખ્યાલ નથી. અમે કોઈ પણ સંજોગોમાં તારી જિંદગી બરબાદ નહીં થવા દઈએ. તમે મારા દેહના મા બાપ છો, એટલે આપની ચિંતા વ્યાજબી છે. પણ આ ચિંતા તો આ લોક પૂરતી જ છે. અને મહારાજ તો મારા આત્માના માવતર છે. એ ક્યારેય મારું અહિત નહીં કરે. જો હું એમનું વચન માનીશ તો મારો આલોક અને પરલોક બંને સુધરી જશે. મને એ પાક્કો વિશ્વાસ છે. આની તો બુદ્ધિ ફરી ગઈ લાગે છે. સમાજનો તો વિચાર કર દીકરી. લોકો થૂથું કરશે. સામજી શેઠની દીકરી બારવટિયા સાથે પરણી. આપણી ઇજ્જત ધૂળમાં મળી જશે. બા, સમાજ તો આજે છે અને કાલે નથી. ગયા જન્મે આપને કયા સમાજમાં હતા એ આપણને ક્યાં યાદ છે? પણ મહારાજ તો જન્મો જન્મ સાથ નિભાવશે. અંતકાળે સમાજ નહીં પણ મહારાજ લેવા આવશે. મારી એક વાત તો પાક્કી છે. જો હું પરણીશ તો મહારાજની આજ્ઞાથી શાર્દુલસિંહ જોડે જ. કાન ખોલીને સાંભળી લે. જો તું આ શાર્દુલસિંહ સાથે પરણી તો અમારા ઘરના દરવાજા તારા માટે કાયમ બંધ થઈ જશે.
અને અમે પણ તારા ઘરે ક્યારેય પગ નહીં મૂકીએ. તો ભલે બાપુજી, તમારી આ શરત પણ મને મંજૂર છે. ખૂબ સમજાવવા છતાં પણ દીકરીનો મહારાજ પ્રત્યેનો વિશ્વાસ ઓછો ના થયો અને દીકરીએ શાર્દુલસિંહ સાથે જ લગ્ન કર્યા. લગ્નના 6-7 દિવસ પછી મહારાજ 200થી વધારે હરિભક્તોને લઈને ભાવનગર તરફ જતા હતા. ત્યાં રસ્તામાં શાર્દુલસિંહનું ગામ આવ્યું. શાર્દુલસિંહે ખૂબ જ આગ્રહ કરીને મહારાજને પોતાના ઘરે આવવા વિનંતી કરી. એનો ભાવ સ્વીકારીને મહારાજ આજે એના ઘરે પધાર્યા છે. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. આવો મહારાજ, આવો, પધારો. એ લાખા, જટ જા અને મહારાજ માટે આસન લઈ આવ. એલિયા રતન, જલ્દી ગામના રસોયા બ્રાહ્મણને બોલાવ અને આ સંતો ભક્તોની રસોઈની તૈયારી કરાવો. મહારાજ, મારા જેવા માણસના ઘરે કોઈ ના આવે અને તમે મારા ઘરે પધારીને મારું ઘર પાવન કર્યું. તમારો બહુ મોટો ઉપકાર પ્રભુ. તમારા જેવા ભક્તોના ભાવ પૂરા કરવા માટે જ અમે ધરતી પર આવ્યા છીએ. શાર્દુલસિંહ, તમે તમારી રીતે તૈયારી કરો, અમારી ચિંતા કરશો નહીં. રસોઈ તૈયાર થાય ત્યાં સુધી અમે બધા કથા વાર્તા કરીશું. હે સંતો, તમને કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. મહારાજ, ભગવાનના ભક્ત માટે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થવી એ અતિ દુર્લભ છે, અકલ્પનીય છે. અને જો પ્રગટ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય તો એનાથી મોટો લાભ બીજો શું હોઈ શકે? અને એટલે જ એનાથી મોટું બીજું કયું સુખ હોઈ શકે? છતાં પણ આવા સહજ આનંદને મૂકીને તે ભક્ત તુચ્છ પદાર્થો માટે કેમ દુઃખી થાય છે? કેમ એ વ્યાકુળ થાય છે પ્રભુ? ખૂબ સરસ પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામી. અહીં બેઠેલા ઘણાને આ પ્રશ્ન થતો હશે. ભગવાનનો ભક્ત માયાના તુચ્છ પદાર્થો પાછળ દુઃખી એટલે થાય છે કેમ કે એ ભગવાનના વચનનો તોલ નથી કરી શકતો. જો તે ભગવાનની આજ્ઞા યથાર્થ પાડે તો એને ભગવાન સર્વાંગી સુખી કરી નાખે. પણ જેટલી આજ્ઞા લોપાય તેટલું દુઃખ રહે છે. એટલા જ માટે સંતોને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે સંતોએ રહેવું, અને ગ્રહસ્થોને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થોએ રહેવું. ભગવાનના વચનનો સમ્યક સ્વીકાર કરવો એ જ આપણી સાધના છે. તો મહારાજ, જેને પ્રગટ ભગવાનનો જોગ નથી થયો એને પણ સુખ દુઃખ આવે છે, તો એનું શું સમજવું? એ તો એના કર્મે કરીને આવે છે. પણ ભગવાનના ભક્ત માટે તો જેટલી ભગવાનની આજ્ઞા લોપાય એટલું જ દુઃખ, ને જેટલી આજ્ઞા પડાય એટલું જ સુખ. એ જ સિદ્ધાંત છે. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી પૂરબ કેરા પાપ તારા તો જાશે બળી ભજી લે ભગવાન
મહારાજ, રસોઈ તૈયાર છે. આપ સંતો સાથે થાળ માટે બિરાજો. બાકીના સંઘની રસોઈ ગામના પાદરે રાખી છે. મહારાજ, મહારાજ, શું થયું? મુક્તાનંદ સ્વામી, આ મહારાજ આમ કેમ ચાલી નીકળ્યા? બેટા, મહારાજની આ લીલા તો મને પણ સમજાય નહીં. તમે આમ ઊભા કેમ છો? જટ મહારાજની પાછળ જાઓ અને એમને તેડી લાવો. અને સાંભળો, એમને લીધા વગર પાછા આવતા નહીં. હા હા, હું હમણાં જ જઈને મહારાજને લઈ આવું છું. મહારાજ, મહારાજ, ક્યાં ચાલ્યા તમે? મહારાજ, ઉભા રહો, મારી વાત તો સાંભળો. મહારાજ, ઉભા રહો. મહારાજ, મારી વાત તો સાંભળો. હે મહારાજ, આ તો કેવી લીલા! પીરસેલી થાળી પરથી ઊભા થઈ ગયા. અમારે નહોતું જમવું એટલે અમે નીકળી ગયા. પણ મહારાજ, આપ ઘરે પાછા ચાલો, આપણે માંડીને વાત કરીએ. ના, અમારે નથી આવવું. આમ કેમ ચાલે? અમારી એવી તો શું ભૂલ થઈ ગઈ પ્રભુ? ભૂલ? ભૂલ તો બહુ મોટી થઈ છે શાર્દુલ. મારાથી જે ભૂલ થઈ ગઈ હોય હું એની માફી માંગુ છું. પણ આપ ઘરે ચાલો. જો આપ નહીં આવો તો તમારી દીકરી રડી રડીને અડધી થઈ જશે. એને કીધું છે કે મહારાજને લીધા વગર પાછા નહીં આવતા. ચાલો પ્રભુ, ઘરે ચાલો. એક શરતે તારી ઘરે આવું. મહારાજ, તમારી બધી જ શરતો મંજૂર. શાર્દુલ, 3 વર્ષ પહેલા કરેલી એ ભૂલ યાદ કર. 3 વર્ષ પહેલા? હે પ્રભુ, મેં તો આખી જિંદગી પાપ જ કર્યા છે. તમે કઈ ભૂલની વાત કરો છો? યાદ કર શાર્દુલ, 3 વર્ષ પહેલા શેત્રુંજય પર્વત પર પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંથી મુગટનો અમૂલ્ય હીરો તે ચોર્યો હતો. પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંથી મેં હીરો ચોર્યો છે એ મહારાજને કેવી રીતે ખબર પડી? હું તો એકલો ગયો હતો, કોઈ ભાગીદાર પણ નહોતું કે કહી દે. મેં કોઈને કીધું નથી. મહારાજ, તમને કેવી રીતે ખબર પડી? શાર્દુલ, કદાચ અંગ્રેજ સરકારને છેતરી શકાય, કદાચ
આખી દુનિયાને છેતરી શકાય, પણ ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી અને જન્મશે પણ નહીં. મહારાજ, મહારાજ મને માફ કરો. મેં ભગવાનના મંદિરમાંથી ચોરી કરી. હા, તારે ચોરી નહોતી કરવાની શાર્દુલ. ભગવાનના ભંડારમાંથી ચોરીને નહીં, પણ પ્રાર્થના કરીને લેવાનું હોય. જેણે આખી દુનિયાને સમૃદ્ધિ આપી, એની પાસે હાથ જોડીને માંગ્યું હોત તો શું એ તને ભૂખ્યો સુવાડત? સમજી ગયો મહારાજ. હું નિયમ લઉં છું કે આજ પછી મંદિરમાંથી ક્યારેય ચોરી નહીં કરું. એમ નહીં, તું નિયમ લે કે આજ પછી ક્યારેય ચોરી કે લૂંટફાટ નહીં કરે. પણ પ્રભુ, મેં આખી જિંદગી આજ તો કર્યું છે. આના સિવાય મને બીજું કાંઈ કરતા નથી આવડતું. જો હું ચોરી અને લૂંટફાટ છોડી દઈશ તો ઘર કેવી રીતે ચલાવીશ? સાંભળ, જે ભગવાન આખા જગતનું પાલન પોષણ કરે છે એ તારું ના કરે? તું જો ભગવાનની આજ્ઞા પાડીશ તો એ ભગવાન તારી સગળી જવાબદારી લેશે. તો તું કેમ ચિંતા કરે છે? પણ પ્રભુ, સાંભળ, ચોરી અને લૂંટફાટ કરવી એ અધર્મ છે. જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં જ અમારો અખંડ નિવાસ છે. જ્યાં અધર્મ હોય ત્યાં અમે રહી શકતા નથી. માટે હવે તું જ નક્કી કર કે તારે અમને રાખવા છે કે તારા સ્વભાવને. જો તારે અમને રાજી કરવા હોય તો તારે આ દુરાચાર છોડવો જ પડશે. પ્રભુ, જો તમે રાજી થતા હો તો આજથી લૂંટફાટ બંધ. 3 વર્ષથી પાઘડીમાં આને સંતાડી રાખ્યો હતો. લો મહારાજ, આ હીરો હવે તમને સોંપ્યો. ના, મારે નથી જોઈતો. હું કહું એમ તું કરીશ? હે પ્રભુ, આપ જ તો મારા માલિક છો. આપ હુકુમ કરો બસ. તો સાંભળ, આ હીરો લઈ જા અને ભાવનગરના અંગ્રેજ કલેક્ટર લીના હાથમાં પાછો આપી આવ. અરે મહારાજ, આ શું કહો છો? હા, અત્યારે જ તું આ હીરો પાછો આપી આવ. પણ મહારાજ, જો હું હીરો આપવા ગયો તો એ મને ફાંસીએ લટકાવી દેશે. કલેક્ટરે ઢંઢેરો પીટાવ્યો છે કે હીરો જેના પાસેથી મળશે એનું મોત નક્કી છે. શાર્દુલ, કોને જીવાડવા અને કોને મારવા એ ભગવાનના હાથમાં છે. ધાર્યું અંગ્રેજ સરકારનું થાય છે કે ભગવાનનું? મહારાજ, ધાર્યું તો તમારું જ થાય છે, પણ મારો જીવ નથી ચાલતો. આ તો સામેથી મોતને ગળે મળવાની વાત છે. જો કદાચ ફાંસી ના આપે તો એ મને જેલમાં તો નાખી જ દેશે ને. આખો સંસાર માયાની જેલમાં જ કેદ છે. એમાંથી મુક્ત કરવા તો અમે આ ધરતી પર આવ્યા છીએ. તું મારી આજ્ઞા પાડીશ તો અમે તને ખાલી અંગ્રેજ સરકારની જ નહીં પણ જન્મ મરણની જેલમાંથી પણ મુક્ત કરીશું. પણ મહારાજ, સાંભળ, તું અમારા વચને જઈશ તો તારો વાળ પણ વાંકો નહીં થાય. હવે અમારું વચન પાડવું કે નહીં એ તારા હાથમાં છે. જો હું હીરો આપવા જઈશ તો ફાંસી નક્કી છે, અને નહીં જાઓ તો મહારાજ ઉદાસ થઈ જશે. મહારાજ જાણતા હતા કે હું ચોર છું, પાપી છું, છતાં મારા કોઈ ગુના સામું જોયા સિવાય એમણે મને અપનાવ્યો, મને ખાલી પ્રેમ જ આપ્યો. તો આવા પ્રભુને કેવી રીતના ના પડે? આ દેહ તો એક દિવસ રાખ થવાનો જ છે. આજે નહીં તો કાલે એક દિવસ તો મરવાનું જ છે. તો મહારાજના વચને જ ના મરી જાઓ. મહારાજ, જો આપ રાજી થતા હો
તો હું આ હીરો આપવા તૈયાર છું. બસ તે તારા મન બુદ્ધિથી પર જઈને મારા વચનમાં વિશ્વાસ મૂક્યો, એટલે હવે તારી રક્ષા કરવાની જવાબદારી અમારી. તું એની પાસે જઈને કહેજે કે આ હીરો પાછો આપવા મારા પ્રભુ ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. ભલે મહારાજ, હું કાલે જ જઈને હીરો પાછો આપી આવીશ. પણ અત્યારે તમે ઘરે ચાલો, જમી લ્યો. ના શાર્દુલ, તું હમણાં જ જા. તું મારી આટલી શરત માનીશ તો જ હું તારા ઘરે જમવા આવીશ. ભલે મહારાજ, આપ જેમ કહો તેમ. ઉભો રહે. ક્યાં જાય છે? કોનું કામ છે? મારે કલેક્ટર સાહેબને મળવું છે. શું નામ? શાર્દુલ સિંહ. શાર્દુલ સિંહ? અલા પકડી લો એને. અમે કેટલા વર્ષોથી તારી શોધમાં છે, આજે પહેલી વાર હાથમાં આવ્યો છે. અરે સાહેબ, મારી વાત તો સાંભળો. હું અહીંયા લડવા નથી આવ્યો. હું તો ચૂપ. તારા જેવા લૂંટારાની વાત અમે ઘણી સાંભળી છે. હું તો આ હીરો પાછો આપવા આવ્યો છું. હીરો? હા, 3 વર્ષ પહેલા પાર્શ્વનાથ ભગવાનના મુગટનો એ અમૂલ્ય હીરો મેં જ ચોર્યો હતો. એ આજે પાછો આપવા આવ્યો છું. આ તો એ જ હીરો છે, શાર્દુલ સિંહ, સોરઠનો કાળ. આજે અમારો મહેમાન ક્યાંથી ભાઈ? સાહેબ, આ હીરાની ચોરી કરનારને તો ફાંસી આપવાનો ફરમાન છે, છતાં આ સામેથી હીરો આપવા આવ્યો છે અને પોતાનો ગુનો પણ કબૂલી લીધો. સાહેબ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. તારી વાત તો સાચી છે વીરા. એ શાર્દુલ, શું તું અમને મૂર્ખ સમજે છે? સાચું બોલ, આ તારું શું કાવતરું છે? શું તારા માણસો બહાર છુપાયેલા છે? નહીં બોલે તો આજે એવી હાલત કરીશ કે તું મરવા માટે તરફડીશ, અને છતાં તને મરવા નહીં દઉં. સાહેબ, આમાં મારું કોઈ કાવતરું નથી. બહાર કોઈ માણસો પણ નથી. હું એકલો આવ્યો છું. તો પછી આ અચાનક હૃદય પરિવર્તન ક્યાંથી? ગઈકાલ સુધી લૂંટફાટ ને આજે સંત, હે? સાહેબ, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છું. મને મારા પ્રભુ ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો છે, એટલે આ હીરો પાછો આપવા આવ્યો છું. ભગવાન સ્વામિનારાયણ? સાહેબ, એમણે તો ઘણાને સુધાર્યા છે, પણ આ શાર્દુલ સિંહ જેવાને એ મારા માન્યમાં આવતું નથી. તું જેનો આશ્રિત હોય એનો, પણ તું એક ગુનેગાર છે. વર્ષોથી આખા સોરઠમાં ત્રાસ ફેલાવ્યો છે. ચોરી, લૂંટફાટ, ડાકુગીરી, એ બધાનો હિસાબ તો થશે જ. નાખો આને જેલમાં અને કરો ફાંસીની તૈયારી. એ સાહેબ, મારી વાત તો સાંભળો. મને માફ કરી દો, મને છોડી દો. What is all this commotion? Sir, 3 years ago, a precious diamond was stolen from the temple of Bhagwan Parshvanath. It was this very man, Shardul Singh, who stole it. What name did you say? Shardul Singh, sir. Shardul Singh, the notorious outlaw.
who has long terrorized this region? The very man who has eluded our forces all these years. This is him? Yes, sir. The very same. Do you take me for a fool? Am I to believe that this same man has come forth today of his own accord to confess his crime and return the diamond? Indeed, sir. And he claims he's a changed man now. He says he is a follower of Bhagwan Swaminarayan, who has inspired him to walk a righteous path. And knowing full well that the punishment for this crime is death by hanging, he still surrendered himself? Sir, many regard Swaminarayan to be divine, a manifestation of the Almighty. Men of violent nature, whom even the government could not reform, have changed for the better after coming into his association. Crime in many villages has also declined. Those who were once bandits and thieves now lead honest lives due to his influence. I have served the crown for many years. I have seen hardened criminals weep for mercy, beg for their lives, and offer any bribe to escape justice. But never have I seen a man walk willingly into the noose. Sir, what shall we do with him? He is guilty of grave offenses. The law is law. Hence, he must be hanged. As you wish, sir. ચાલ, તારી માટે સાહેબે ફાંસીની સજા નક્કી કરી છે. સાહેબ, મને મારા પ્રભુ ભગવાન સ્વામિનારાયણે મોકલ્યો છે. Hold. I am not one to believe in miracles. Yet, I cannot deny what stands before me today. A criminal of such fearsome reputation would never surrender himself so willingly unless he has truly been reformed. What do you suggest, sir? The purpose of punishment is not merely to inflict suffering. It is to deter crime and reform the criminal. It would seem this Swaminarayan has already accomplished what our courts and prisons could not. To hang a man who stands reformed would serve little justice. If he swears to never again return to his former ways, then there may yet be room for mercy. શાર્દુલસિંહ, આજે તો તારું ભાગ્ય ખુલી ગયું. સાહેબ કહે છે કે તું વચન આપ કે ફરી કોઈ ગેરકાનૂની કામ નહીં કરે તો કદાચ તને જીવતો છોડી દેશે. હા સાહેબ, જો હું કુકર્મ કરું તો ખાલી તમારો જ નહીં પણ ભગવાન સ્વામિનારાયણનો પણ ગુનેગાર થાવ અને એ પાપ
મારાથી ક્યારેય ન થાય. Sir, he swears not to commit any more crime. He says to do so now would make him criminal not only in the eyes of law but also in the eyes of his God, and that is a sin he could not bear. Very well. On this occasion, Shardulsi, I release you. You are a free man. But mark my words well. If you ever commit a crime, no mercy shall be shown. સાહેબે તને આ વખતે જવા દીધો છે, પણ જો ફરીવાર પકડાયો તો તને જીવતો નહીં છોડે. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. સાહેબ, ભગવાન આજે મારા ઘરે પધાર્યા છે. તમે પણ દર્શન કરવા ચાલો. Sir, he says Bhagwan Swaminarayan has graced his home today. He invites you to meet him. One cannot seek an audience with God on his own whim. One must first seek his permission. સાહેબ કહે છે કે પહેલા ભગવાન સ્વામિનારાયણની પરવાનગી લેશે અને પછી દર્શન કરવા આવશે. ભલે સાહેબ. ભક્તો જુઓ, મહારાજ આવી ગયા. મહારાજ આવી ગયા? હા હા આવી ગયા. અરે મહારાજ આવી ગયા. ચાલો દર્શન કરવા જઈએ મહારાજ. ચાલો જોડે જઈએ. આવો આવો, પધારો મહારાજ. હે મહારાજ, અમને સૌને એ જાણવાની જિજ્ઞાસા છે કે આપ થાળ પરથી આમ અચાનક કેમ ચાલી નીકળ્યા? આપની આ લીલા સમજાય નહીં પ્રભુ. હે મુક્તાનંદ સ્વામી, અમારી દરેક ક્રિયા અમારા ભક્તોના હિતને અર્થે જ હોય છે. અમે શાર્દુલ સિંહની નિષ્ઠાને પરિપક્વ કરવા ગયા હતા. પણ મહારાજ, આ શાર્દુલસિંહ ક્યાં ગયા? તમે કેમ એકલા આવ્યા? શાર્દુલ સિંહ તો યુદ્ધ કરવા ગયો છે. હે? યુદ્ધ કરવા? અલ્યા રતન, ભૂરા, તેજા, જટ જટ ભાલો, તલવાર, લાકડી, ચપ્પુ જે મળે લઈ આવ. અલ્યા એ આમ ઊભો ઊભો મારું મોઢું શું જોવે છે? કશું ના મળે તો રસોડામાંથી ચમચો લઈ આવ. આપણે શાર્દુલ સિંહના સાગરીતો છીએ. આપણા ધણીને થોડા એકલા લડવા દેવાય. હાલો બધા. સાંભળો સાંભળો, તમે સમજો છો એવું નથી. શાર્દુલ સિંહ તો એમના મન બુદ્ધિ સાથે યુદ્ધ કરવા ગયા છે. એ વળી સમજાયું નહીં મહારાજ. મન હાથે યુદ્ધ એ તો વળી કેવું હોય? એ તો શાર્દુલ સિંહ આવશે ત્યારે જ બધું સમજાઈ જશે. મહારાજ, રસોડેથી બાએ પ્રાર્થના મોકલાવી છે. એ ઘણું મોડું થઈ ગયું છે, તો હવે આપ થાળ ગ્રહણ કરી લો તો સારું. શાર્દુલસિંહ આવશે એ તમને ભૂખ્યા જોશે તો એ પણ દુઃખી થઈ જશે. ના, આજે તો શાર્દુલ સિંહ આવશે પછી જ એની સાથે હું જમીશ. અંતરની પ્રસન્નતા કાંઈ સસ્તી નથી, બજારે કે હાટે એ મળતી નથી.
સદા રાખ રહે ધરે મન જે ચરણે અમદ દાસ થઈ રસ બસ બને જે સુહરદ ભાવે રહી એવા પાત્ર ઘડવા તો અવિરત શ્રમે પ્રાર્થું વિરલ દ્રષ્ટ અમ પર ઢરે અમારા બંનેની થાળી લઈ આવો. આજે મારે એને બાજુમાં બેસાડીને જમાડવો છે. અમારે નથી જમવું. અરે મહારાજ, હવે પાછું શું થયું? તમે કીધું એવું તો મેં કર્યું. અમારી હજુ એક શરત છે શાર્દુલ. જો એ માને તો જ હું જમું. મહારાજ, તમારી એક નહીં, તમારી બધી જ શરતો મને મંજૂર છે. તારે એક નિયમ લેવાનો છે. આજથી દારૂ, માંસ, ચોરી, જુગાર અને વ્યભિચાર બધું જ બંધ. અરે, આ બધું તો મારું જીવન છે. એના વગર તો મને જરાય નહીં ચાલે. આ મારાથી નહીં થાય. હું મહારાજને ના પાડી દઉં. શાર્દુલ, આ તું શું કરે છે? તું મહારાજને ના પાડીશ? તે મહારાજની આજ્ઞા પાડી તો એમને તારી અંગ્રેજોથી રક્ષા કરી. જો તું આ આજ્ઞા પાડી લઈશ તો એ તારા ખરાબ સ્વભાવથી તારી રક્ષા નહીં કરે. મહારાજે કહ્યું હતું ને કે ભગવાનના વચનનો સમ્યક સ્વીકાર કરવો એ જ આપણી સાધના છે. મરી જવાનું, પણ ભગવાનને ના નહીં કહેવાની. ભલે મહારાજ, તમે કહો તે મંજૂર. આજથી બધું છોડ્યું. પણ દયાળુ, તમે મને બળ આપજો. હા, જે ભગવાનને માથે પડીને પ્રયત્ન કરે એને બળ આપવા પ્રભુ બેઠા જ છે. હે મહારાજ, મને માફ કરજો. મને માફ કરો પ્રભુ. મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. ભગત, તમે કોણ છો અને આમ માફી કેમ માંગો છો? મહારાજ, હું શ્યામજી શેઠ છું. મને સમાચાર મળ્યા હતા કે આપ અહીં આવ્યા છો, એટલે હું તો મારા હૈયાનો ઉકળાટ કાઢવા આવ્યો હતો. તમારા કહેવાથી મારી દીકરી એક બહારવટિયાને પરણી ગઈ એ વાતનો આક્રોશ વ્યક્ત કરવા આવ્યો હતો. મને તો એવું હતું કે અહીંયા મારી દીકરી ખૂબ દુઃખી હશે. શેઠ, અમારા સંબંધમાં જે કોઈ આવે એનું દુઃખ ટાળી એને પરમ સુખી કરવા તો અમે આ ધરતી પર આવ્યા છીએ. વળી અમે તો વચન આપ્યું છે, જો અમારા ભક્તને એક વિચ્છીનું દુઃખ આવવાનું હોય તો અમને રોમે રોમે કરોડ વિચ્છીનું દુઃખ આવે, પણ અમારા ભક્ત એ પીડાથી મુક્ત રહે. તમારી દીકરી તો મારી પરમ ભક્ત છે, એને અમે કેવી રીતે દુઃખી કરી શકીએ? મહારાજ, મને તો એ જ ચિંતા હતી કે મારી આ કોમળ દીકરી આ શાર્દુલ સિંહ સાથે કેવી રીતે રહેશે. પણ અહીં આવીને જોયું તો આપે આ ખૂંખાર શાર્દુલ સિંહને 7 જ દિવસમાં સુધારી દીધો. જે સિંહના ખોફથી બધા ડરતા હતા એને આપે ગાય જેવો બનાવી દીધો. આ ચમત્કાર જોઈને મને વિશ્વાસ આવી ગયો કે આપ જ પ્રભુ છો.
શેઠ, લોકોને સુધારવા, રોગ મટાડવા, ભવિષ્ય કહેવું, આવા ચમત્કારો એ ભગવાનનું ખરું ઐશ્વર્ય નથી, પણ પોતાના આશરે આવેલા જીવોના દોષ ટાળી એને ભ્રમરૂપ બનાવી દેવા એ ભગવાનનું સાચું ઐશ્વર્ય છે. જ્યારે જીવના કલ્યાણને અર્થે ભગવાન મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. જે ભક્તને ભગવાનનો આવો પરિપક્વ નિશ્ચય છે, દ્રઢ નિષ્ઠા છે, તેને કોઈ દિવસ માયા દુખી કરી શકતી નથી. એવા ભક્તનો મોક્ષ નિશ્ચિત છે. ભગવાન સ્વામિનારાયણની કરુણા તો અનંત અને અપાર છે. પુરુષોત્તમ નારાયણ સ્વયં જીવોના કલ્યાણ કરવા આ ધરા પર પધાર્યા. પોતાનો અમૂલ્ય સંબંધ આપીને સૌને મોક્ષ ભાગી કર્યા. પ્રભુએ જેનો જેનો હાથ પકડ્યો એ સૌને વ્યવહારિક અને આંતરિક સુખી કર્યા. આ શાર્દુલ શ્રી, એનાથી આખો સમાજ ત્રાસી ગયો હતો. જેને અંગ્રેજ સરકાર ના સુધારી શકી એવાને હરિએ પ્રેમથી ઓગાળી દીધો. ગમે તેવા પથ્થરમાંથી મૂર્તિ બનાવે એ છે મહારાજની પ્રભુતા. એ વાત્સલ્ય મૂર્તિ પ્રભુની તો આપણે શું કલ્પના કરીશું. મનુષ્ય આકૃતિમાં વિચારતા પ્રભુમાં મનુષ્યનો ભાવ ન લાવવો એ ખૂબ અઘરી વાત છે. જ્યારે મહારાજે મારી દીકરીના લગ્ન શાર્દુલ સિંહ સાથે કરવાના કહ્યા હતા, ત્યારે મને એમના વચનમાં સંશય થયો હતો. મનુષ્ય ભાવ આવ્યો જ હતો, પણ હવે સમજાયું કે પ્રભુની દરેક ક્રિયા, દરેક આજ્ઞા એના ભક્તોને સુખી કરવા માટે જ હોય છે. પ્રભુ તો સદા હિતકારી છે અને મંગલકારી જ છે. એવો વિશ્વાસ આપણા સહુનો દ્રઢ થાય તે જ આજના શુભ દિવસે પ્રાર્થના છે. પ્રભુ તો સદા દિવ્ય સાકાર અને સર્વકર્તા છે. અંગ્રેજ સરકારના ફરમાન પ્રમાણે તો મને ફાંસી જ મળત, પણ બુદ્ધિ બંધ કરીને પણ પ્રભુની આજ્ઞા પાડી તો પ્રભુએ મારી સર્વાંગી રક્ષા કરી. અશક્યનું શક્ય બન્યું. એટલે મને મનાઈ ગયું કે અનંત બ્રહ્માંડમાં તો ધાર્યું પ્રગટ પ્રભુનું જ થાય છે. તો પ્રભુના વચનમાં ક્યારે સંશય થાય નહીં અને એમની આજ્ઞા જ આપણું જીવન બને, એ જ આજના શુભ દિવસે પ્રાર્થના છે. હરિનવમીના આ પાવન દિવસે પ્રભુએ આ ધરા પર પધારીને આપણને સૌને ઋણી કર્યા. એમની એ દિવ્યતાની અખંડ અનુભૂતિ થાય અને અનાદિ કાળ સુધી મોક્ષનો માર્ગ સુલભ બને, એ માટે મહારાજે ગુણાતીત સંત થકી આ પૃથ્વી પર અખંડ રહેવાનું વરદાન આપ્યું. કરુણાનિધિ પ્રભુએ આપણને સદાયને માટે સનાથ બનાવ્યા. છલક્યા રે વરસ્યા રે થયા સદા સનાથ. અક્ષરથી અમૃત છલક્યા રે વરસ્યા રે થયા સદા સનાથ. સંત પ્રણાલી અમે પામ્યા રે મળ્યા કૃપા માના. સંત પ્રણાલી અમે
છલક્યા રે વરસ્યા રે થયા સદા સનાથ વાલાજી તારી હરિજી તારી અમે તો તારી મૂર્તિ ના પ્યાસી પ્રગટ ગુરુ હરિ ના ઉપાસી હે હરિ તારી મૂર્તિ નિહાળું હે નરક શિખ ઉરમાં ઉતારું હે હરિ તારું મુખ નિહાળું આ દિવ્યતાનું સુખ રૂઠે ન્યારું કરુણા ભરા નયનો નિહાળું અજરે મીઠા સ્મિત પરવારું પ્રગટ ગુરુ હરિ મળ્યા શ્રી હરિનિયા કૃપા ધરા દે પ્રગટ ગુરુ હરિ મળ્યા બાલાજી તારી હરિજી તારી અમે તો તારી મૂર્તિ ના પ્યાસી પ્રગટ